मनसुख राठौड़ हो गया गांडा, तेज माथे चढ़ा और कैसा भाषण कर दिया साले को। सब लोग मुझे फोन करते हैं कि देहू तेरे लिए हमारी लागनी दुबाई। तो मेरा भाई सुनो, वो गांडा है ना, वो गांडा भाषण करते हैं ना, इसलिए तुम्हारी लागनी दुबाई कि नहीं दुबाई वो मुझे जरूर कहना। ये वीडियो देखो। હજી સ્વામિનારાયણ ખાઈશ આ વેજીટેબલ ઘી પકડાય ને કોઈને ખબર નથી કે હું છે એમાં ચરબી નાખી હોય. અરે સ્વામી નારાયણ 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 વહ દૈવી બાપા બધા બિચારા વહના ઢેફા કરી કરીને ખાઈ ગયા, કોઈને ખબર જ નથી સાહેબ. એ તો એલસીબી ની એસઓજી વાળા પકડે તો કે 30 ડબ્બા ચરબી પકડાણીશ. એફએસએલ વાળા નક્કી કરે એ કે ચરબી એટલે મેં કીધું સાહેબ એ અમારો ખોરાક કહેવાય. આપણી ભાઈ ખોરાક જ અસડના પેટનો. આ હુકવણી મજીમ હમણાં દરબારમાં પ્રોગ્રામ હતો, મેં ત્યાં હુકવણીનો પ્રોગ્રામ આપ્યો. બાપુએ મને કીધું કે મનસુખભાઈ તમે ઓલું સુકવણીનું કહો છો ને અમારે ત્યાં એ કહો. મેં કીધું હાલો બાપુ કહી દવા. મેં કીધું બાપુ આ સુકવણી તમે નહીં ઓળખી શકો, આ તો અમારો સ્પેશિયલ ખોરાક છે. અમે ગોંડલથી કિલો 1 લીધી. હવે ઝબલું આવે ઠરડાઈ ગયેલું, પેલું પ્લાસ્ટિકના ઝબલામાં હારું હુકવણી નાખીને ઝબલું તૂટ્યું. હવે હું બેઠો તો ટેમ્પામાં, એટલે બાઈ બધી પૂછ્યું મનસુખભાઈ આ શું છે? મેં કીધું બેન આ જુનાગઢ ગિરનારની અંદર જડીબુટી આવે, આ દૂધલી બોયડીના મૂરિયા છે, આને શેણાની ડાયરમાં નાખીને ખાવ બેન, શ્વાસ દમ મટી જાય. તો કે મનસુખભાઈ અમારા આતાને બહુ શ્વાસ ચડે છે. મેં કીધું બેન તમારા આતા ખાશે તો આ મરી જાય એક જ ખાતા ભેગા. આમાં મેં કીધું તાતિયાનો ભાગ હોય બેન, સાવવા બહુ પડે. તાજું હોય તે થઈ ગયું હોય, હુકાણા પછી તમારો બાપ સવાય નહીં. મને કે મારા આતાને બહુ જ. મેં કીધું બેન અમારા આતા સિવાય કોઈ આ ખાઈ શકે નહીં, કેમ કે અમારા આતાની દાઢું જેવી કંપની ફિટિંગ આવે, ગમે એવું કડક હોય ને તોય મારા દીકરા સાવી જાય, અને તોય કોઈનું ઓપરેશન નહીં હોય. હું મહારાષ્ટ્રમાં મારા શકીલભાઈ છે ને એના છોકરાને ટમેટું ખાતા છે સાઈલ હલવાઈ ગઈ દાઢમાં. તે રૂપિયાવાળા હતા તેને કાઢવાના 25,000 રૂપિયા થયા. મેં કીધું અમે કુદરતી બક્ષિસ કેવી, ગમે એમ ખેંચીને ખાઈ જાય, સારું એક તાંતીઓ હલવાય નહીં. અને આપણી સમાજમાં બુદ્ધિ એટલે જ છે. જો ને તમે ખેડૂત ત્યાં હાલવામાં કોઈ દી પાછા પડ્યા, ગમે એવી ખેતી હોય તો ઢહડી નાખ. આવડા કહે છે અમે ગાયનું દૂધ પીને તમે પવિત્ર થઈ જાય. મેં કીધું અમારા બાપ દાદા વર્ષોથી ખરીયું હોતી ખાઈ ગયા, સુધર્યા જ નહીં કોઈ. એટલે તારી સમાજ વાળા ક્યાંક હારી જગ્યાએ બેહતા હશે, બીજા અરે ઈ કોઈ નહીં બેહવા દે, આવું સુધર સુધર, આવું તું શું લેવા પણ ગાંડા તું આવા ભાષણ કાઢે તું તેજમાંથી. સુધર સુધર તું થોડોક સુધર ભાઈ, ક્યાં સુધર તને એમ કહું, તારી લીધે તારી સમાજની આબરૂના ટીકા થાય. સુધર, હું તો તને હાસું કહું, નાક શરમ જ નથી.